સસલું આમ તેમ દોડે, ડુંગર ઉપર ચડી જાય, ઝટપટ ચડી જાય, મને જોઈ નાસી જાય, રાત પડે હુઈ જાય, રાત પડે હુઈ જાય, મને જોઈ ના. અને શિયાળ અને બહુ મોટું જંગલ હતું, એમાં બહુ બધા પ્રાણીઓ હતા. તે પછી શિયાળ અને ઊંટ એની વાર્તા જોવામાં મળશે. એક શિયાળ અને ઊંટ. શિયાળને તો મીઠી શેરડી ખાવાનું અને શિયાળભાઈને ઊંટભાઈને કીધું, ઊંટભાઈ મને તો મીઠી શેરડી ખાવાનું મન થાય છે. તે પછી ઊંટભાઈને તો કીધું, શિયાળભાઈ તમે મારી પીઠ ઉપર બેસી જો. તે પછી ઊંટભાઈ તો બે હા અને શિયાળભાઈ તો યન પીઠ ઉપર બેસી જ્યાં અને જે એક નદી હતી ને, એક નદી એના બાજુમાં એક શેરડીનું ખેતર હતું. શિયાળભાઈ તો ઊંટની પીઠ ઉપર બેસી રહ્યા. તે પછી તો ઊંટભાઈ જ્યાં નદીમાં જમીન ઉપર ચડી ગયા અને એક મોટું ખેતર હતું, એ બી શેરડીઓનું. તે તો ખાવા માંડ્યા અને શિયાળભાઈને તો ગાવાનું મન થયું અને શિયાળભાઈ તો ગાવા માંડ્યા. મમ્મી ને તારો ફોન અને તો ખાવા માંડ્યા અને શિયાળભાઈને તો બહુ મજાસની ગાવાનું મન થયું. તે પછી શિયાળભાઈ તો ઊંટભાઈને કહે, ઊંટભાઈ મને તો ગાવાનું મન થાય છે. તે પછી ઊંટભાઈને તો કીધું, ના તમે ગાતા ના, નકરા ખેતરનો માલિક ઉઠી જઈશ. શિયાળભાઈ તો ના માંડ્યા અને ગાવા માંડ્યા અને ખેતરનો માલિક ઉઠી ગયો અને શિયાળ તો પેલા નેના કોરડામાં નીકળી ગયો. ઊંટભાઈ તો મોટા હતા કે ભાઈ ચેતના નીકળી ગયો. ઊંટભાઈ તો રાગ એડી હેડતા અને કંજાના માલિક ખેતરમાં પહોંચ્યો તો ઊંટભાઈને બહુ માર પડી. એટલે ઊંટભાઈને તો કીધું, શિયાળ આજ હું તારા જોડે બદલો લઈશ. તે ઊંટભાઈ તો કે ચલો અમારી પીઠ ઉપર બેસી જાય. તે પીઠ ઉપર બેસી ગયા અને તેના જોડે ગયા ને અને બદલો લીધો. એ કીધું શિયાળભાઈ મને તો પાણીમાં આરટવાનું મન થાય છે. શિયાળભાઈને તો કીધું, ના આળતા ના, નકલનું ડૂબી જઈશ અને મરી જઈશ. એને તો આરોપમાં માંડે ઊંટભાઈ અને આરોપમાં માંડ્યા અને પછી શિયાળ તો કતું પાણીમાં ડૂબી ગયું અને મરી ગયું. વાર્તા પૂરી.